આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। સરસ મજાની સવાર થઈ ગઈ છે। આજે તો રામનવમી છે, તો રામનવમીની તમને સૌને હાર્દિક શુભકામના। અહીંયા અંજલિ અને પ્રાચી પણ બેસી ગયા છે। હા, ગુડ મોર્નિંગ અંજલિ। એ પ્રાચી જો કંપાસ હોય છે। અંજલિ વાંચવા બેસી ગઈ છે। અંજલિ વાંચવા બેસી ગઈ છે। અંજલિ પપ્પા નાસ્તો કરીને વહી ગયા છે જોબ ઉપર। આજે રજા નહોતી, રામનવમી છે તો એને નોકરી તો શરૂ જ હતી। આ સરોજ કપડાં ધોવે છે। ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ। અહીંયા બાના દિયાબત્તી થઈ રહ્યા છે। જો સરસ મજાના દિયાબત્તી થઈ રહ્યા છે। ભાઈ ફૂલ પણ ચડાવી દીધા છે। અહીંયા શંકર ભગવાનને પણ નવરાઈ ધોવરાઈને રેડી કરી નાખ્યા છે। જળ પણ ચડાવી દીધું છે। એ તો આજે રામનવમી છે એટલે કૃષ્ણ ભગવાનને પણ સરસ મજાના નવા વાઘા પહેરાવી નાખ્યા છે। હજી મારે ફૂલ ચડાવવાના બાકી છે અને જળ પણ ભગવાનને ધરવાનું બાકી છે। તો સરસ મજાના દિયાબત્તી પણ આપણે થઈ ગયા છે। હવે આપણે બા પાસે જાય તો અહીંયા બાના દિયાબત્તી પણ થઈ ગયા છે। બાના રામચંદ્રજી ભગવાન આજે રામનવમી છે। હા, આજે રામનવમી છે। 12 જ્યોતિર્લિંગ ભોલેનાથ કમલાથ જય રામચંદ્રજી ભગવાન બાળ કૃષ્ણલાલ। બા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય માતાજી। બધાય દર્શકોને મારા જય છે। આજે રામનવમી છે, આજે રામનો જન્મદિવસ છે, એની શુભકામના છે અને હવની મારા જાજા છે। જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। હે વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ મહારાજ, બધા દર્શકોના વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિ મહારાજે મારા દાદા છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। અમે આજે બધા રામનવમી ગયા છીએ। આજની એકાદ બે નહીં, બાકી બધા ગયા છે તો અમે ફરાળ પણ બનાવી નાખ્યું છે। અને અહીંયા જે જાસૂદના ફૂલ સરસ મજાના ખીલાતા તે પણ હું લઈ આવી છું। હવે અમે નાસ્તો કરવા બેસી જઈએ ફૂલ ચડાવીને ભગવાનને। ચાલો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન। અહીંયા આપણી બપોર પણ થઈ ગઈ છે અને આપણે ફરાળ બનાવવાનું પણ શરૂ કરી દીધું છે। અહીંયા બા લોટ બાંધી રહ્યા છે। ફરાળ લોટ બાંધો છે ને બા? હા, સ્વામિનારાયણ સાધુનો લોટ કહેવાય, મંદિરમાં મળે ને। હા, તો આજે રામનવમી છે અને ભગવાન સહજાનંદ સ્વામી કે ઘનશ્યામ મહારાજની પણ આ જન્મતિથિ છે। આજે રામનવમી ને દી ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય થયું હતું છપૈયામાં। અમે છપૈયા ગયા છીએ બધું, એટલે કે અત્યારે માણસો મ્યુઝિયમ કે જે ભગવાનનું લીલા હતી બધી, એમના બા હતા એ કેવી રીતે દળતા, કેમ રોટલા કરતા, કેમ ચૂલો તાવડી, પુરાના વખતનું બધું છે છપૈયામાં। હા, અને પછી ત્યાં આપણે મંદિર છે એની સામે નારાયણ સરોવર છે।
હા. એને આપણે 108 પ્રદક્ષિણા ફરી સપૈયામાં કર્યા હતા આખો દી. અને પછી ભગવાન તો હાવ એમની નાની ઉંમરમાં વહી આવ્યા અયોધ્યા આવ્યા ભગવાન રામાનંદ સ્વામી પાસે દીક્ષા લઈ. અને એમ કહેવાય છે કે સરયુ નદી પાર કરી અને ભગવાન તપ કરવા વહી ગયા, ત્યારે એનું નામ પડ્યું નીલકંઠ ભરણી. તે આજે ઠામ ઠામ નીલકંઠ ભરણીની પૂજા હશે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજનો આજનો જન્મદિવસ છે, ભગવાન રામચંદ્રનો બેનો જન્મદિવસ છે. તો અહીંયા આપણે બટેટા પણ બફાય ને રેડી થઈ ગયા છે, લોટ પણ બંધાઈ ગયો છે. તો અત્યાર કરણ રમતો હતો, અમે ઉપર આવ્યા તો એક ચકલું મરી ગયેલું હતું પડીને. અહીંયા નકરી કીડી ઉભરાણી છે અને ઘરના કાકા એમાંથી 2 ચકલા કાઢ્યા. જો એક અહીંયા છે, એક જોયા પ્રાચી. જો પ્રાચી બાવ છે, બાવ જો પ્રાચી કે બાવ. 2 ચકલા મસ્તનું જો. એક ચકલું એને કીડી હતી ને, કીડી ખાઈ ગઈ. હા, ઈ પડી ગયું તું ને, કાકરણ પડી ગયું તું ને, એટલે ઈ કીડીઓ ખાતી હતી. અને હાવ માણામાં નકરી કીડીઓ હતી. હવે આપણે એને ઘડીક તડકે મેકી દઈએ ને એટલે કીડી ઉતરી જાય. પ્રાચી એ કરણ એમ નો કરાય. પ્રાચી બાવ ક્યાં કરણી બી હું કે કાક કે સૌને કાઢવાન કે એન પપ્પાને કાઢવાન કે હે પ્રાચી બાવ કાઢું. પછી જ્યારે એનો માણામાંથી બધી કીડીઓ નીકળી જાય પછી આપણે આ 2 ચકલાને અંદર નાખી દેવું. કા કરે નાની નાની મસ્ત ચકલીઓ છે. તડકે મૂકી દે કીડી નીકળી જાય ને. હા નકર તો એ ચકલીને માર નાખે કીડી. હા એ હતી જ તે, તો આપણે વિચાર કાઢ નાખ. અને તું જોઈ તો પાણીથી રમવા માંડી, પાણી જોઈએ ખાલી. પ્રાચી અને તારે પ્રાચી એ બધી કીડીઓ નીકળી ગઈ ને ઘરના કાકા. હવે આપણે એને માણામાં નાખ દઈએ પાછી. મસ્તની નાની એવી ચકી છે. પ્રાચી બાવ ક્યાં બાવ? પ્રાચી બાવ ક્યાં? ન્યા છે. હાલે કર. તો ચાલો ઘનાભાઈ, કેરી લઈ આવ્યા કે હું તમે? આયા ઉતારી એવા આંબે. એ આખી કેરીનો ઓર્ડર છે ને, તામાં અડધી આખી છે ને અડધી ટુકડા છે. હા, લઈ લો ખોલી. તો આપણે આખી કેરીનું અથાણું બનાવવાનું છે, તે માટે ઘનાભાઈ કેરી ઉતારી આવ્યા છે. કા ઘનાભાઈ ઓલા વિનુભાઈને આંબેથી લઈ આવ્યા ને? આની પહેલા ઉતારી આવ્યો તો હા, ત્યારે આપણે 10 કિલો જેટલી લઈ આવ્યા હતા. અત્યારે પાછી લઈ આવ્યા છે કેરી. તો કેરીનું મારે અથાણું બનાવવાનું છે. આ સરોજ જો ધોવે છે સરસ મજાની. બાય ધોવા લાગી ગયા છે કે હું બાય બા? હા, બોળી દીધી. હવે એક એક ધોઈને ધોયા વગર કોઈ બી વસ્તુ ખવાય હા. નહીં. તો અથાણું કરો, શાકભાજી લીલોતરી તો ભીંડો સુધારી ધોવાય નહીં, હા. ટમેટા સુધારી ધોવાય નહીં, એ બધા પહેલું કોથમરી ધોવું ધોવાય પડે. નહીં, મરચા ધોવાય નહીં. એની કરતા બધુંય ધોઈને જ સાફ કરીને ખાવું. આપણે આમે પહેલેથી બધી વસ્તુ ધોઈ કાઢીને જ મારું તો બની. એક જ સિદ્ધાંત, બધું ધોઈને ખાવ. શાકભાજી તો બધું ધોઈ જ નાખીએ. પછી ધોવાથી આખી વસ્તુ ધોવાની. જો કે ભીંડો છે, ટમેટું એને પૂરેપૂરા આખા ધોઈ નાખવા. હા. અહીંયા જો આપણે આ પ્રાચી બેન પણ ધોવા લાગ્યો. બેસી ગઈશ કે હું? હે પ્રાચી, ઓય પાછું આમ જો. આમ જો. હા તું બધું કામ કરવા લાયક કા? જો કામ કરવા લાગી ગઈ છે. લોટ ધોવા બાંધી લાગી બેઠી ગઈ છે. બેઠી. આમ હાલો તો અહીંયા પાછી આપણે ઘનાભાઈ ભૂખ લાગી છે હા હવે તો જમવા બેસી જઈએ હવે. તો ચાલો 1:30 વાગી ગયો તો તો ચાલો આપણે હવે જમવાનું કાઢીએ. આ સર તું કેરી ધોઈ ને ત્યાં. તો ચાલો બા જમવા બેસી ગયા બા. હા, હાલો આજે રામનવમી છે એટલે બધા જમવા એટલે કે ફરાળ છે. ઘણું નથી રહ્યું એટલે આપણે આ ફરાળી સાદો લોટ આવે છે એની પૂરી છે, વેફર છે, શ્રીખંડ છે, આ રસાવાળું શાક છે. પણ આપણે કાશ્મીરી મરચું આપણે કેમ ભૂકું નાખીએ, હા લીલું નાખો એ રીતે ભૂકું આપણે અલગ જ હોય બધું. અને આ કાકડી અને કેરીનો અથાણું છે અને છાશ છે. અહીંયા દાદા જમવા બેસી ગયા છે. પ્રાચી અને ઘણા કાકા જમવા બેસી ગયા. પ્રાચી તાર જોઈ ફોન વીખે જો. અહીંયા મમ્મી બધાને પીરસે છે. હમ.
તો ચાલો અહીંયા માધવ શું બનાવો છો એમાં તો સૂપ બનાવો છો કોની હાટું બનાવો છો મારી હાથું કઈ હાટું એકલું પીવાનું હા ઘણાને દેવાનું છે કે નહીં થોડું કે થોડું કેવું બાકી તું પીવાનું તો સરસ મજાનું સૂપ બનાવે છે અમારા માધવભાઈ કોર્ન ઓલું છે કોર્ન ફ્લોરનું છે એનું છે સ્વીટ કોર્ન છે ને હા હા સ્વીટ કોર્ન વેજીટેબલનું સૂપ બનાવે છે ભાઈ અમારા હા તો ચાલો સૂપ તૈયાર થઈ ગયું છે ને થવા જેવું છે થઈ ગયું છે આમ તો ચાલો અમારું સૂપ પણ તૈયાર થઈ ગયું છે એમાં માધવભાઈના હાથનું સૂપ પીવાનું છે આજે તો અત્યારે ઘના કાકા કેરીના બટકા કરવા બેસી ગયા છે ઘના કાકા હા કટકા કેરીના અથાણા માટે અહીંયા તોડી આવ્યો હા અને બા આખી કેરીની તૈયારી કરે છે બા આખી કેરી ગોટલા કાઢી પછી આમાં હળદર મીઠું ભર્યું પછી મેથી ચણા પલાળી અને બધું ઓલો સંભાર તૈયાર કરી અને પછી આને મેથી આ બધું ખાટું પાણી કાઢી અને લોહી અને બફાવ્યું. એટલે આખી કેરીનો ઓર્ડર છે તો મેં કીધું પાછી નાની નાની આવી તો નાની નાની આખી કરીએ. એને ટુકડા જોઈશી આખી જોઈશી અને કે ગુંદાનું તો હજી ગુંદા કાંઈ આવતા નથી તો ગુંદા પછી આપણે આવશે તો એ મૂકશું એમાં ભરીને. તો અહીંયા માધવ તો શું કરે હા ગોટલા કાઢીને ભાઈ ડોલમાં નાખે છે. તો બા બધાય મિત્રોને ગુડ નાઇટ પાછા કાલ મળશું. બાય મિત્રોને ગુડ નાઇટ કાલ સુબહ પાછા મળશું.